ભરૂચના શક્તિનાથ ખાતે ચાલી રહેલ શ્રીમદ ભાગવત કથામાં ગોવર્ધન લીલા અને અન્નકૂટ મહોત્સવ ઉજવાયો। માં નર્મદાના સાનિધ્યમાં ભરૂચ શહેરમાં શક્તિનાથ મહાદેવ મંદિર ખાતે શ્રીમદ ભાગવત મહાપુરાણની 7 દિવસીય કથાનો પ્રારંભ થયો છે। આ કથા 22 ફેબ્રુઆરી સુધી દરરોજ બપોરે 2 થી 5 વાગ્યા સુધી યોજાશે, જેમાં પ્રખ્યાત કથાકાર શ્રી પ્રતિકભાઈ શાસ્ત્રીજી કથાનું રસપાન કરાવી રહ્યા છે। આજે કથાના 5મા દિવસે ગોવર્ધન લીલા અને અન્નકૂટ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કૃષ્ણ ભક્તોએ ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન અર્ચન, દર્શન, ભજન, કીર્તન, રાસ ગરબા, આરતી અને પ્રસાદીનો લાભ લીધો હતો। આવતીકાલે ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીના વિવાહનો પ્રસંગ ઉજવવામાં આવશે અને કથાના અંતિમ દિવસે ભક્તો માટે મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો પણ લાભ લેવા માટે આયોજકો દ્વારા ભક્તોને નમ્ર વિનંતી કરવામાં આવે છે। જે ભક્તો પ્રત્યક્ષ કથામાં હાજરી આપી શકે તેમ ના હોય તેમના માટે પ્રતિકભાઈ શાસ્ત્રીજીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર કથાનું લાઈવ પ્રસારણ કરવામાં આવશે। छोटी तो हमरो मदन गोपाल, छोटो तो हमरो मदन गोपाल। भयो जय कन्हैया लाल की, किसी ने मेरा श्याम देखा, मेरा था तेरा श्याम हमने गोकुल। छोटी छोटी गैया छोटे छोटे ग्वाल, जय जय बाल गोपाल। गैया गोरे गोरे ग्वाल, गारे गारे गैया गोरे गोरे ग्वाल, गारे गारे गैया गोरे गोरे ग्वाल, गारे गारे गैया गोरे गोरे ग्वाल। श्याम वदन मेरो मदन गोपाल, छोटे छोटे ग्वाल, छोटी छोटी गैया छोटे छोटे ग्वाल। छोटो तो मेरो मदन गोपाल, छोटो तो मेरो मदन गोपाल, छोटी छोटी गैया। જે છે ને તે એમની પૂજા કરીશું ને આપણે, એટલે આપણા ગામમાં વરસાદ સારો થશે। ઠાકોરજી કે એની શેની પૂજા કરવાની? ભગવાને એને કામ તો સોંપ્યું છે, તમારે વરસાદ પાડવાનો, સૂર્યદેવને કીધું કે તમારે ઉગવાનું, ચંદ્રદેવને કીધું કે તમારે સીતાતા, એ તો એમનું કામ છે, એમાં વિશેષ પૂજા છે નહીં। પૂજા કરવી હોય ને તો આપણને જે રક્ષણ આપે છે ને એ પર્વતની પૂજા કરો। તો કે કોણ? તો કે આ ગોવર્ધન પર્વત। પર્વત આપણને પવનથી રોકે છે, એમાં આપણી ગાયો ચરે છે, કેટલા બધા વૃક્ષો છે, આપણને ફળ ખાવા મળે છે, આપણે એની પૂજા કરવી જોઈએ। એ ઇન્દ્ર ભગવાનનું તો કામ છે। નંદ રાજા કે એવું ના બોલ બેટા, ઇન્દ્ર રાજા ક્રોધિત થશે ને તો વરસાદ નહીં પાડે, કાં તો ખૂબ પાડશે। નાના નાના પરાક્રમ જોઈને નંદ રાજાને ખબર પડી ગઈ હતી કે મારો દીકરો કઈ જેવો તેવો તો નહીં, કઈ કહે ને। ભગવાન કે પિતાજી તમે ચિંતા ના કરો, એ હું જોઈ લઈશ, ઇન્દ્ર ભગવાન નું હું જોઈ લઈશ। આપણે ગોવર્ધન પર્વતની પૂજા કરવાની છે અને ગોવર્ધન પર્વતની વિધિવત બધા પૂજા કરે છે। ગોવર્ધન પર્વતની પૂજા કરે છે। આ તરફ ઇન્દ્રદેવને આપણે અત્યાર સુધી બધા જે કથાઓ સાંભળીએ છીએ ને એમાં ઇન્દ્રદેવ છે, હવે ભગવાન ઇન્દ્રદેવની પરીક્ષા કરે છે। અત્યાર સુધી રાક્ષસો એમને પરેશાન કરતા, અહંકાર હતો, એટલે ઇન્દ્રદેવે વરુણ ભગવાનને કહ્યું કે જઈને એવા વર્ષો ગોકુળ મથુરામાં કે બધું ડૂબી જાય। સાથે વરસાદ પડવા લાગ્યો અને ગામમાં બધાના નાના મોટા ઘર બધા ડૂબવા લાગ્યા, અતિવૃષ્ટિ થઈ। એટલે નંદ રાજા ઠાકોરજીને કહે છે કે બેટા મેં કીધું તું ને કે ઇન્દ્ર ભગવાનની પૂજા કરવી પડે। હવે શું થશે? તો કે તમે ચિંતા ના કરો, ચાલો આપણે બધા ભેગા થઈ જાવ, આપણે પેલો જે પર્વત છે ને એને ઉંચકીને આપણે છત્રી બનાવવાની છે। હવે આખું ગામ ઠાકોરજીની પાછળ, કોઈ ઉંચકાય કરું, બધાને કીધું કે બધા છોકરાઓને કીધું કે ચાલો આપણે બધા લાકડીઓ લઈ લો, એ પર્વત છે ને આપણું રક્ષણ કરશે, એ ગોવર્ધન ભગવાન આપણું રક્ષણ કરશે। બધા જ ભેગા થઈ અને ગોવર્ધન મહારાજની પૂજા કરે છે। એમની પૂજા કરી અને બધા જ હવે ભગવાનથી શું નથી શક્યું।
ધોધમાર વરસાદની અંદર ઠાકોરજી એ પર્વતને ઊંચકે છે અને પાછા આજુબાજુ એમના મિત્રને કહે બધા ટેકો આપજો હો, બધા ટેકો આપજો લાકડીઓથી. ભગવાન ખાલી એમની ટચલી આંગળી ઉપર ગોવર્ધન પર્વતને ધારણ કરે છે. બોલો શ્રી ગોવાદ કી જય. કેટલું સુંદર દ્રશ્ય હશે. ભગવાન પગ વાંકા કરી 7 દિવસ સુધી ટચલી આંગળી પર ગોવર્ધન પર્વતને ધારણ કરી અને ગોકુળવાસીઓના એમના ભક્તોનું રક્ષણ કર્યું. 7 દિવસ પછી ઇન્દ્ર ભગવાનને ખબર પડે છે કે આ ભગવાન મારું ચાલવા નહીં. ઠાકોરજીને પ્રાર્થના કરે છે ઇન્દ્ર ભગવાન અને ઇન્દ્રજીનું ગર્વ ઉતારે છે. એમને અભિમાન હતું, એમનું ગર્વ ઉતરી ગયું કે તમારી પૂજા. ભગવાને કહ્યું એટલે આ કથા આપણને સમજાવે છે કે તમે પ્રકૃતિની પૂજા કરો. આપણે પ્રકૃતિને કેટલું નિકંદન કાઢી નાખેલું છે. ગમે ત્યાં પ્લાસ્ટિકની થેલીઓ. ભક્તોની ભૂમિ છે. આપણે તીર્થમાં જઈએ છીએ, પ્રયાગ જઈએ, ગંગામાં જઈએ, યમુનામાં જઈએ. આજે આપણે પાણીઓને એટલા દૂષિત કરી નાખેલા છે. દેશની પણ સેવા કરવાનું રાખજો તો આપણો આ ધર્મ સચવાશે, જો આપણો દેશ હશે તો. અને એમને 8 સતા 56 ને બરોબર ને 56 પ્રકારની વાનગીઓ બનાવે છે. એટલે આપણે ભગવાનને 56 ભોગ ધરાઈએ. આખું ગામ ભેગું થઈને એમને કાનુડા એમનું રક્ષણ કર્યું હતું. એટલે બધા એક કંઈક ને કંઈક વસ્તુ બધી બનાવીને બધા જ ઠાકોરજીને આપવા માટે આવે છે. અને એટલે જ ભગવાનને આ 56 ભોગ લાગે છે. હિંસા ન કરો, એનું રક્ષણ કરો. 7 દિવસ પછી સુખદેવજી મહારાજ પરીક્ષિતજીને કહે છે કે ઇન્દ્ર ભગવાનનું ગર્વ ઉતરી જાય છે. ભગવાનની ક્ષમા પ્રાર્થના કરે છે. વરસાદ બંધ થાય છે. હવે યશોદા માતા ઠાકોરજીને રોજ 8 વખત ખવડાવતા હતા. કેટલી વાર? નાના છોકરાને કેટલી વાર જોયે? થોડી વાર જોયે. 8 વખત અલગ અલગ બનાવીને ખવડાવે. શીરો પ્રસાદ મૂક્યો છે. અને ભગવાનને ભોગ લગાવો ને તો થોડી વાર રાહ જોજો. આપણે ભોગ લગાવીએ એટલે થાળી મૂકીએ, ટકોરી કરી, પાણી ફેરવ્યું, અગરબત્તી કરી, લઈને જતા રહ્યા. ભગવાન કે હજુ તો હું ત્યાં પહોંચું થાળી સુધી, ત્યાં તો થાળી પાછી જતી રહી. એટલામાં તમે નથી જમે. ભગવાન કે હું થાળી સુધી પહોંચું ત્યાં તો થાળી બહાર જતી રહી. પ્રેમથી ભગવાનને જમાડજો. આપણે અહીંયા ભગવાન ઠાકોરજીની આ ગોવર્ધન લીલાનું કથાનક સાંભળ્યું. ભગવાનને આપણે બધાએ જમાડવાના છે. ભગવાનને અલગ અલગ વસ્તુ વ્યંજનો બહુ ભાવે છે. આપણે અહીંયા ધરાવ્યા છે. पाप से तारती भागवत भगवान की है आरती. पापियों को पाप से है तारती. भागवत भगवान की है आरती. पापियों को पाप से है तारती. हरि नाम यही हरि धाम यही, हरि नाम यही हरि धाम यही. जग में मंगल की आरती. पापियों को पाप से है तारती. रे भागवत भगवान की है. पावन पुनीत पापों को मिटाने वाला हरि वाला. शांति गीत पावन पुनीत पापों को